ફિઝિક્સમાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે ભણવાનું છે. હવે વિદ્યુત ક્ષેત્ર એટલે ખ્યાલ છે કે વિદ્યુત ભારની આસપાસ જેટલા વિસ્તારમાં વિદ્યુતની અસર પ્રવૃત્તિ હોય એટલા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે એનાથી ઉદ્ભવતી આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની વાત કરવાની છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સમજૂતી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા એટલે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ. વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે આપણે વાત કરી છે કે ધારો કે એક બિંદુવત વિદ્યુત ભારને ઉદ્ગમ બિંદુ ઉપર મૂકેલ છે અને વિદ્યુત ક્ષેત્રની જે દિશા હોય એ દિશામાં એના સદિશો દોરવામાં આવે. તેમના મૂલ્ય દરેક બિંદુએ ક્ષેત્રની પ્રબળતા એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર 1 KQ/R². સૂત્ર અનુસાર વિદ્યુત ભારથી તે બિંદુના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેમ ઉદ્ગમથી દૂર જાય વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. બરાબર. એટલે અહીંયા આકૃતિમાં જુઓ, જેમ જેમ તમે દૂર જાઓ એમ આ તીર નાના બતાવ્યા છે. એટલે શું બતાવે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઉદ્ગમથી દૂર જાય એમ ઘટતું જાય છે. હવે આ ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર એટલે કેન્દ્રથી બહારની તરફ, ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર એટલે કેન્દ્રથી અંદરની તરફ. પણ જેમ અંદર એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય ને કેન્દ્રથી દૂર જાય એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. આ નાના તીરનો મતલબ એવો છે કે કેન્દ્રથી દૂર જાય વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. હવે આપણો મુદ્દો છે આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર. જો આપણે આગળ હતું વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ છે. બંને ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય છે એટલે ભૂલ ન થાય. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તો કે ડાયપોલ હોય તો અહીંથી નીકળીને આમ જતું રહે, પણ બંધ ગાળાઓ રચતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જે જો એક જ વિદ્યુત ભાર હોય તો એ અનંતથી આરંભ સુધી અંત પામે છે. એટલે અનંતથી આરંભ બરાબર આપણી પાસે એટલે અનંત અંતરેથી આરંભ સુધી તે અંત પામે છે અને બંધ ગાળાઓ રચતી નથી. એટલે આમ દૂરથી આવતી હોય એ રીતે આપણી પાસે. એટલે જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંતથી આરંભ કે અંત પામે છે. એટલે અનંત સુધી અનંત અંતરથી આરંભ બિંદુ હોય અથવા અનંત અંતર એનું અંત્ય બિંદુ હોય. તો અહીંથી ચાલુ થયું આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. તો હવે આ ઉદ્ગમ કહેવાય ને આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં પામશે? અનંત અંતરે અંત પામશે. આમાં એવું છે અનંત અંતરેથી આવશે અહીંયા અંત પામે એવું કહેવાય. ક્ષેત્ર રેખા તો આમ જ આવે છે, પણ આમ જેમ જેમ દૂર જાય એમ ઘટતું જાય, નજીક આવે એટલે વધતું જાય. અહીંયા જેમ જેમ આમ જાવ એટલે ઘટતું જાય છે, નજીક વધતું જાય છે. એટલે ધનમાંથી નીકળે અને ઋણમાં અંત પામે, આટલું યાદ રાખજો. જો એક જ વિદ્યુત ભાર હોય તો એવું કહેવાય અનંતથી એનો આરંભ અથવા અંત થાય. બે અનંત બિંદુથી સ્ટાર્ટિંગ થાય અથવા અંત થાય, પરંતુ બંધ ગાળાઓ રચતી નથી. હવે આપેલ ક્ષેત્ર રેખા ક્ષેત્ર રેખા દોરી છે. ક્ષેત્ર રેખાના કોઈપણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, ધારો કે આ ક્ષેત્ર રેખા આમ જાય છે તો આ સ્પર્શક મેં આમ દોર્યો કહેવાય. આ ક્ષેત્ર રેખા ધારો કે આમ જાય છે તો આ સ્પર્શક દોર્યો કહેવાય. આ તો કે આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ધારો કે આની દિશા આમ થાય ને આની દિશા આમ થાય. હવે આ મુદ્દો તો અલગ છે કે જો બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. કેમ તમે જુઓ છો છેદન બિંદુ આગળ 2 સ્પર્શક મળે, એટલે કે આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 2 જુદી જુદી દિશામાં હોવાનું સૂચવે છે, જે શક્ય નથી. જે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોઈ એક જ દિશામાં હોય એટલે પહેલાં તો આપણે
ક્ષેત્ર રેખાઓમાંના કોઈપણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. પછી બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં, કારણ કે છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે એટલે કે તે બિંદુ આગળ બે જુદી દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે, તે શક્ય નથી. ચોથો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. પાંચમો મુદ્દો, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સરખા અંતરે હોય છે. પાંચમો મુદ્દો, જે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય છે, એટલે એકબીજાની નજીક હોય છે, ઘનતા વધારે હોય છે. અને જે વિદ્યુત વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે, એટલે એમની ઘનતા ઓછી હોય છે. ઓકે, હવે એક નવો ટોપિક છે, ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા ક્ષેત્રફળ વડે આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે, સમજાવો. જો આપણી પાસે આ ઉગમ બિંદુ છે, અહીં ઉગમ બિંદુ ગમે તે ધારો કે ધન વિદ્યુત ભાર હશે તો આ રીતે આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, ત્રિપરિમાણમાં નીકળે સમતલ. હવે એમાંથી મેં આ એક આકૃતિ બતાવી છે. હવે એમાં મેં અહીંયા એક સમતલ દોર્યું છે, એની ત્રિજ્યા ધારો કે R1 છે અને બિંદુ P1 છે. આગળ જઈને બીજું એક સમતલ દોર્યું છે, એનું કેન્દ્ર P2 છે અને એની ત્રિજ્યા R2 છે. પણ જો આ સમતલમાંથી જેટલી રેખાઓ પસાર થાય એટલી જ રેખાઓ અહીંથી પસાર થાય છે, બધી જ પસાર થાય છે. સાથે સાથે બીજું એક જો મેં અહીંયા એક બિંદુ P લીધું છે અને એક બિંદુ S લીધું છે. હવે આ બિંદુ P અને Sની વાત કરું તો આ તમે છે ને અહીંથી આ વચ્ચે છે રેખા નથી દોરી, પણ આ તમે આ બે સમતલ એવી રીતે દોરો કે આનું ને એસનું કદ સરખું હોવું જોઈએ. અહીં વધારે રેખા પસાર થાય ને અહીં ઓછી રેખા પસાર થાય એ રીતે દોરવાનું. એટલે અહીંથી મેં આમ આ બિંદુ આમ બતાવી લીધું છે. એટલે આ જે થોડું મારું મોટું કહેવાય આ એસ એ આટલો જ થવું જોઈએ, એમ આટલો જ એસ હોવું જોઈએ એમ. હવે અહીંયા પીમાંથી જો બે રેખા પસાર થાય અને એસમાંથી એક જ રેખા પસાર થાય એટલે અહીંયા ગીચતા વધારે ને અહીં ગીચતા ઓછી. આપણે આગળ કીધું જ્યાં રેખા વધારે પસાર થાય એટલે ગીચ છે, એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ને વિદ્યુત ક્ષેત્ર કેવું નબળું છે. તો પહેલો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ O આગળ ક્ષેત્ર રેખાઓનો સમૂહ દર્શાવ્યો છે. આ ક્ષેત્ર રેખાઓને લંબરૂપે R અને S બિંદુ પાસે આ R બિંદુ છે અને આ S બિંદુ છે. કઈ બિંદુ છે? R અને આ બિંદુ S છે. R અને S આ બંનેના ક્ષેત્રફળ સમાન છે, એટલે ક્ષેત્રફળના ખંડો સમાન છે. એટલે બિંદુ R અને S પાસે બે નાના અને સમાન ક્ષેત્રફળ ખંડો મૂકેલા છે. હવે આકૃતિ પરથી આપણે કહી શકાય કે બિંદુ R પાસેનું વિદ્યુત ક્ષેત્ર બિંદુ S આગળના વિદ્યુત ક્ષેત્ર કરતાં વધારે હશે, પ્રબળ હશે. કેમ? તો કે આરના ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા S કરતાં વધારે છે. માટે આમ વિદ્યુત ક્ષેત્રનું આપણે મૂલ્ય એક ક્ષેત્ર રેખાના સમપ્રમાણમાં છે. જેમ ક્ષેત્ર રેખા વધારે પસાર થાય એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. એટલે કે અહીંયા બિંદુ R પાસે પ્રબળ છે અને બિંદુ S પાસે પ્રબળ નથી. એટલે અહીંયા આપણે આગળ આની પછીની એક થિયરી આવવાની છે. એટલે એમાં વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે અહીંયા આપણે સાબિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર એ એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. હવે સમતલ કોણ એટલે આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે ડેલ્ટા L ભાગ્યા R આપણે જાણીએ છીએ. ઘન કોણ એટલે 11માં ભણ્યા છો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ ડેલ્ટા S ભાગ્યા R સ્ક્વેર છે. હવે આપણો મુદ્દો એ જ છે, અહીંયા ઘનકોણ પર સમજાવવાનું છે. જો આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખા અમે પહેલાં જ કીધું કે બિંદુ P1 અને P2 માટે અહીંયા ઘનકોણ આપણે ડેલ્ટા ઓમ બરાબર શું થાય? ડેલ્ટા S અપન R1 સ્ક્વેર ને પહેલાં ડેલ્ટા S અપન R2. અહીં જો ડેલ્ટા S વધારે છે, અહીં ડેલ્ટા S ઓછું છે. હવે જે હોય આપણી પાસમાં બંને જગ્યાએ પણ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો કેવી છે? સમાન છે.
એટલે ડેલ્ટા એસ અપન આર સ્ક્વેર, તો કે આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. તમે જે ઘનકોણ લો, ઘનકોણનું મૂલ્ય બંને જગ્યાએ સરખું થાય. અહીં જેટલો ખૂણો એટલો જ આ ખૂણો, મોટો નાનો ના હરખો જ કહેવાય. એટલે કે આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. ધારો કે R1 અને R2 અંતરે આપેલા બિંદુ P1 અને P2 ના ક્ષેત્રખંડો અનુક્રમે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 છે. તો ડેલ્ટા S1 બરાબર શું થાય? જો સૂત્ર ડેલ્ટા એસ અપન R1 સ્ક્વેર ડેલ્ટા ઓમ થાય ને, તો ડેલ્ટા S1 બરાબર ડેલ્ટા ઓમ ઇન્ટુ R1 સ્ક્વેર, અને પેલામાં ડેલ્ટા ઓમ ઇન્ટુ R2 સ્ક્વેર, તો R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમ છે. હવે આ બંને ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સમાન છે. ધારો કે n જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે, તો કે એકમ ક્ષેત્રફળમાંથી કેટલી પસાર થાય? તો કે આ રેખાને ક્ષેત્રફળ વડે શું કરો? ભાગી નાખો. તો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, તો કે ક્ષેત્રફળ કેટલું? ડેલ્ટા એસ છે, તો ડેલ્ટા એસ વડે ભાગવાનું. સંખ્યા કેટલી? n છે, તો n ભાગ્યા R1 સ્ક્વેર ડેલ્ટા ઓમ. અહીંયા આવશે n ભાગ્યા R2 સ્ક્વેર ડેલ્ટા ઓમ. તો બિંદુ P1 અને P2 આગળ તમે જો n બંને આગળ કોમન છે, ડેલ્ટા ઓમ પણ બંને આગળ કોમન છે, તો જે તમારું ક્ષેત્ર મળશે 1/R1 સ્ક્વેર, એટલે ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. જો અહીંયા ત્રિજ્યા ઓછી તો ક્ષેત્રરેખા વધારે બતાવશે, અહીં ત્રિજ્યા વધારે તો ક્ષેત્રરેખા કેવી બતાવશે? ઓછી બતાવશે. એટલે આપણે n ડેલ્ટાનું મૂલ્ય સમાન હોવાથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા 1/R2 પર આધાર R સ્ક્વેર પર આધાર રાખે છે. રૂમમાં જેમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા વધારે, એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, અને ઓછી એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? નબળું. તો એના પરથી હવે આપણે આવવાના છે વિદ્યુત ફ્લક્સ. હવે કાલની જે 3-4 થઈ છે બધી ફ્લક્સ પર ડિપેન્ડ, સમજે? વિદ્યુત ફ્લક્સ પર. શોર્ટમાં ફ્લક્સ, કોઈ પણ જગ્યાએ ફ્લક્સ આવે ને, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકમ ક્ષેત્રફળ કોઈ પણ પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહેવાય, અને ફ્લક્સ એટલે આખા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય. મેં જે આ થિયરી લખી છે થોડી જૂની અને નવી મિક્સ કરીને લખી છે. હવે અહીંયા વિદ્યુત ફ્લક્સ સમજાવું તો પહેલાં તો શોર્ટમાં વિદ્યુત ફ્લક્સ એટલે હમણાં જ કીધું, વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે જો અહીંયા આ સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક S જેટલું ક્ષેત્રફળનો સદિશ ધરાવતા મેં પૃષ્ઠ મૂકેલા છે. એકનું એક પૃષ્ઠ છે પણ એના ખૂણા બદલ્યા છે. પહેલું જે મૂક્યું છે એ ક્ષેત્રફળનો સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, માટે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે અહીંયા બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થાય તો ફ્લક્સ થશે ES. જ્યારે અહીંયા ક્ષેત્રફળનો જે સદિશ છે S એ વિદ્યુત ક્ષેત્ર સાથે θ કોણ બનાવે છે, એટલે અહીં ફ્લક્સનું મૂલ્ય આવશે ES cos θ. જ્યારે અહીંયા E અને S પરસ્પર લંબ છે તો ત્યાં ફ્લક્સ 0 થશે. જ્યારે θ 0 ત્યારે ફ્લક્સ મહત્તમ, જ્યારે θ 90 તો ફ્લક્સ 0 છે. પહેલાં તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ક્ષેત્ર Eમાં ક્ષેત્રને લંબ એવું એક પૃષ્ઠ વિચારો. અહીં S અને E એક જ દિશામાં છે. હવે હમણાં મેં વિદ્યુત ક્ષેત્રની તમને વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થાય એટલે વિદ્યુત ક્ષેત્ર આવશે, અને કુલ આવશે એટલે ફ્લક્સ આવશે. એટલે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અનુસાર કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા
લંબરૂપે મૂકેલા પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્રફળમાંથી અથવા મૂકેલા પૃષ્ઠમાંથી એકમ ક્ષેત્ર ચાલશે, ડાયરેક્ટ લખશો તો વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો હવે એસ ક્ષેત્રફળવાળા પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો તમે જો કે આપણી પાસે ઈ મતલબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. અહીં એક ક્ષેત્રફળવાળું જે પૃષ્ઠ છે એ ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે, તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી ES થાય, જેને ફ્લક્સ કહેવામાં આવે, પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવામાં આવે છે. ફ્લક્સ ફાઈ બરાબર ES, એટલે કે વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. E એટલે એકમ ક્ષેત્રફળમાંથી E જેટલી, તો આખા એસમાંથી કેટલી, બેનો ગુણાકાર એટલે ફ્લક્સ થાય. ફ્લક્સ એટલે કોઈપણ પૃષ્ઠમાંથી, જો જૂની કોઈપણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા લેવા, પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે જો પૃષ્ઠ તમે જે પૃષ્ઠ લીધું છે ક્ષેત્રફળને લંબ ના હોય એવા સંજોગોમાં શું કરવાનું, તો એવા સંજોગોમાં આપણે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે જો થીટા કોણ બનાવતું હોય તો પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર શોધવા, પૃષ્ઠના ક્ષેત્રફળનો જે સદિશ છે એના બે ઘટકો લેવાના, ક્ષેત્રને સમાંતર અને ક્ષેત્રને લંબ. એમાંથી ક્ષેત્રનો સમાંતર ઘટક અહીંયા વાપરવાનો. બરાબર. જ્યારે પૃષ્ઠ ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ન હોય અને ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતો હોય તો અહીંયા ક્ષેત્રફળ સદિશના બે ઘટકો લેવાના, ક્ષેત્રને સમાંતર અને ક્ષેત્રને લંબ. એમાંથી ક્ષેત્રને સમાંતર યા પ્રતિ સમાંતર ઘટક ગણતરીમાં લેવાનો, એટલે કે ફાઈ બરાબર E ઇન્ટુ એસ કોસ થીટા. તો આ ES કોસ થીટા એટલે આ તો અદિશ રાશિ છે, એટલે ફાઈ બરાબર E ડોટ એસ. આ વિદ્યુત ફ્લક્સનું સૂત્ર આવી ગયું. વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે, એનો એકમ સમજવી આપણે, જો આનું થાય વિદ્યુત ન્યૂટન પર કુલમ અને મીટર સ્ક્વેર, એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બીજી ભાષામાં વોલ્ટ પ્રતિ મીટર અને મીટર સ્ક્વેર એટલે એક મીટર એટલે વોલ્ટ ઇન્ટુ મીટર. આ ફ્લક્સ. ફ્લક્સની ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી, હું એક વધારાનું વાક્ય શબ્દ બોલું છું, પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ ફાઈ બરાબર ES. બરાબર. એટલે એને સદિશ ફોર્મ્યુલા લખો તો E ડોટ એસ. જો હવે આ અલગ અલગ માટેની ખાલી આકૃતિ MCQ પૂછાય એટલા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ધન અને ફ્લક્સ પણ ધન. એનું ફ્લક્સ પણ કેવું આવે, ધન જ આવે. આ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે અને એનું ફ્લક્સ. એ પહેલાં તો મારે હજુ પહેલાં ક્વેશ્ચનમાં થોડી આગળ વાત કરવી છે. વિદ્યુત ફ્લક્સમાં વાત કરીને થોડું પછી આગળ ડાયાગ્રામ બતાવું છું. હવે આપણે જે મેં વાત કરી આ સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે, વચ્ચેનો કાસ્ટ. જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, ટેક્સ્ટબુકમાં તો હું દીધું, હવે અસમાન હોય તો એવા સંજોગોમાં શું કરવાનું, સમગ્ર પૃષ્ઠને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનું અને આ દરેક પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું, એટલે કે ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ. પછી આ દરેક પૃષ્ઠખંડ માટેનો સરવાળો કરવાનો. તો સરવાળો કરશો એટલે સમગ્ર ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે. ફાઈ બરાબર સિગ્મા E ડોટ ડેલ્ટા એસ થશે. હવે જો આ ડેલ્ટા એસમાં લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઉં તો ઉપરોક્ત સરવાળો સંકલનમાં જાય, એટલે ફાઈ બરાબર ઇન્ટિગ્રલ E ડોટ ડીએસ. જો લિમિટ લો એટલે આ ડેલ્ટા એસમાંથી ડીએસ થઈ જાય. હવે આના પરથી તમને ફ્લક્સનું ડેફિનેશન એવું છે કે કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે સદિશ. અહીં સદિશ એટલે વિદ્યુત ક્ષેત્ર, સદિશ ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એની સચોટ વ્યાખ્યા કહેવાય. કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈપણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું, બોલો, સદિશ ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો આ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કહેવાય. હવે જો તમારી પાસે બંધ વક્ર સપાટી હોય,
બંધ વક્ર સપાટી। હવે આમાં ઘણીવાર એવી આકૃતિઓ પૂછાય છે કે નીચેનામાંથી કઈ વિદ્યુત ક્ષેત્ર રેખા સાચી છે। જો ભલે મેં ગમે તે ડાયોગ્રામ દોર્યો, પહેલાં હું બોલ સાંભળો। અહીંયા જે રેખા પણ તો પૃષ્ઠને લંબ થાય, અહીં બધી જગ્યાએ આ રેખાઓ પૃષ્ઠને લંબ થાય। એટલે ધારો કે કોઈ જગ્યાએ આમ આ ઘોડો દોરેલો છે અને તમે આ રીતે રેખા દોરો ને, તે ખોટી છે। આવી હા, એવી રેખા ખાલી વચ્ચે જ આવે। ક્યાં આવે? બિલકુલ મિડલ। બાકી છેડા પર બધી જગ્યાએ આમ થોડી, કારણ કે અહીં દરેક જગ્યાએ લંબ રૂપે આ ક્ષેત્ર રેખા। બીજું, વચ્ચેના ભાગમાં જો બંધ વક્રમાં ગોળાના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, અહીંયા 0 હોય તો ત્યાં રેખાઓ દોરવાની નહીં। આ તો એમ બતાવ્યું છે। હવે અહીંયા જેટલી જો હવે આ દાખલ થાય છે ને બહાર નીકળે છે, તો જેટલી દાખલ થાય એટલી બહાર નીકળે તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય। બરાબર? એટલે કે અહીંયા જો બંધ વક્ર સપાટીમાં પ્રવેશથી જે ક્ષેત્ર રેખાઓ વડે રચાતું ફ્લક્સ એને ઋણ લેવામાં આવે છે, કારણ કે આ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ કહેવાય। અને જે આ બહાર નીકળે એને ધન લેવામાં આવે। એટલે આ બહુ યાદ આવજો, કોઈ પણ MCQ આવે, મેં ઉદાહરણ આપ્યું છે, ત્યારે દાખલ થતું ઋણ લેવાનું, બહાર નીકળતું ધન લેવાનું। નિયમ મુજબ તમે બેની બાદબાકી કરશો, પણ કોને વધારે કોને ઓછું, એટલે દાખલ થાય એને ઋણ લેવાનું, બહાર નીકળે એને ધન લેવાનું। બરાબર? એટલે કે અહીંયા આપણે કે બંધ વક્ર સપાટીમાં પ્રવેશથી ક્ષેત્ર રેખાથી રચાતું ફ્લક્સ એ ઋણ ગણાય, અને બહાર નીકળતું હોય એટલે નિર્ગમન પામતી ક્ષેત્ર રેખાથી રચાતું ફ્લક્સ ધન ગણાય। હવે જો જેટલી રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળતું તો ફ્લક્સ 0 ગણાય। એક ઉદાહરણ આપ્યું છે, બંધ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ 8 × 10⁻³ એકમ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, બહાર આવતું ફ્લક્સ તો 4 × 10⁻³ એકમ, કુલ ફ્લક્સ ખાલી જગ્યા। જો કુલ ફ્લક્સ એટલે નિયમ મુજબ બેનો સરવાળો થાય, તો પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ અને પૃષ્ઠમાંથી દાખલ થતું, બહાર આવતું ફ્લક્સ તો કે 4 × 10⁻³ દાખલ થતું એને ઋણ લેવાનું, એટલે બેની બાદબાકી કરશો તો ચાલશે, પણ બાદબાકીમાં યાદ રાખવાનું, પહેલાં બહારનું લખવાનું પછી અંદરનું લખો ને તમારો જવાબ સાચો આવે। એટલે 4 - 8 એટલે 8માંથી 4 તો -4 × 10⁻³। ઓકે, હવે જે અહીં પેલી વાત કરતો હતો આ ડાયોગ્રામમાં કે એ ત્યાં બધાનું ફ્લક્સ ને વિદ્યુત ક્ષેત્ર, આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ અને એનું ફ્લક્સ ધન થાય। આ ઋણ વિદ્યુતભારનું જેમ અમે અહીંયા કીધું કે બહાર નીકળતા ધન લેવાનું અને દાખલ થતાનું ઋણ લેવાનું, એટલે અહીંયા આ ધન વિદ્યુતભારમાં બહાર તરફ જાય એટલે આ ધન, ફ્લક્સ એ ધન, ક્ષેત્ર એ ધન। અહીંયા આ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, આ ઋણ અંદરની તરફ ફ્લક્સ ઋણ આવે, ફ્લક્સ કેવું આવે? એનું ઋણ। હવે આ ડાયપોલ માટેનું જો આ ધન વિદ્યુતભાર છે ને આ ઋણ વિદ્યુતભાર છે, હવે એની વાત કરી છે તમને। આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા તેમ લખ્યું, ધનમાંથી નીકળે ઋણમાં વિરામ પામે, એટલે અહીંથી નીકળે ને અહીંથી વિરામ પામે। બરાબર? હવે અહીં જેટલા આટલા દોરવાના, બંને સરખા બતાવવાના। હવે એક વધારાની વાત કરું, ધારો કે અહીં ડાયપોલની જગ્યાએ ભલે અહીં ધન છે ને અહીંયા ઋણ છે, પણ ડાયપોલ નથી। ડાયપોલ નથી મતલબ સપોઝ ક્યુ મોટો છે ને સ્મોલ ક્યુ, આ જે ક્યુ છે ને નાનો છે, એ દરમિયાન અહીંયા રેખાઓ થોડી વધારે, અને એ પછી છે ને અનંત આપવાની, કે આપણે લખ્યું હતું ને કે જો બિંદુવત હોય તો અનંત કે આરંભ, એટલે અનંતથી આરંભ થાય કે અંત પામે, એટલે અહીંથી નીકળશે તો પછી અનંત આરંભ પામશે। અત્યારે હાલ બંને સમાન છે, એટલે અહીંયા જેટલા ભાગ એટલા જ અહીંયા એરા દોરેલા છે, પણ એક આ તો કદી એવું MCQ આવે, આ અહીં ધન છે ને અહીં ઋણ છે, પણ જ્યારે આનું મૂલ્ય વધારે કીધું ને આને ઓછું કીધું હોય ને, તો અહીંયા કેટલીક રેખાઓ, અહીં હું નથી દોરતો પણ અહીં વધારતો, અહીંથી આમ કરી અને આમ બતાવી દેવાનું, એટલે આનંદ પામે છે એવું કહેવાય। જે વધારો કે ઋણ વધારે હોય તો ઋણનું બતાવવાનું, અને એરો એ પ્રમાણે બતાવવાનો। હવે આ ધનમાં વિરામ પામે છે, આ થોડી આ મારા એરા રોંગ છે, આ અંદર આવ્યો એરા, આ બધા એરા। અહીં બહાર આવે અને અહીં અંદર પામે, આમ છે ને એટલે જો હવે આ બે ધન વિદ્યુત ભાર પણ બંને સરખા છે, બંને સરખા છે તો જો અંદર તરફ અહીંયા પેલા અહીંયા વચ્ચે રેખા નહીં આવે, આમાં
અને અહીંથી આમ અહીંયા છે ને સમાંતર થઈ જશે, અહીંયા વચ્ચે 0 થઈ જશે, એકબીજાની અસર નાબૂદ કરે, કારણ કે ઓપોઝિટ ડાયરેક્શનમાં થાય. સેમ એવું ઋણનું છે, પણ અહીંયા એના 12 તરફ હતા, અહીંયા એના અંદરની તરફ. આ બંને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર છે. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ તો આપણે આગળ કીધું હતું એકબીજાને સમાંતર અને એકબીજાથી સરખા અંતરે હોય. જો હવે હમણાં પેલું જે થિયરીમાં બંધ નહીં કીધું કે જો હવે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક ગોળો મૂક્યો છે, તો આ જે ગોળો રેખાઓ અહીં મેં કીધું ને કે અહીં વચ્ચેના ભાગમાં જ આ સીધી જાય, બાકી બધા ભાગમાં આમ લંબરૂપે આપાત થાય. એ જ સાચો. બાકી તમને કોઈ ડાયોગ્રામ દોર્યું હોય ને પછી કે નીચેથી કઈ ક્ષેત્ર, હવે આવી રીતે રેખા દોરી હોય, પછી આ રેખા દોરીને આમ બતાવી હોય, તો આ બધી ખોટી. અહીંથી ખાલી આમ દાખલ થાય અને અહીંથી આમ બહાર નીકળે, અંદર બતાવવાની જ ના હોય. કેમ કે ગોળાના અંદરના ભાગમાં આપણે ભણ્યા છે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. વિદ્યુત ક્ષેત્ર 0 હોય. હવે ગાઉસનો નિયમ આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગૌસના નિયમનું સૂત્ર મેળવો. આ પણ વિદ્યુત ફ્લક્સ સાથે સંકળાયેલું છે. જે આપણે હમણાં વિદ્યુત ફ્લક્સની વાત કરી કે કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, બરાબર, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આપણે એવું કીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કહેવાય. અને આપણું સૂત્ર આવ્યું કે ઇન્ટિગ્રલ E.ds. હવે ગૌસનો નિયમ મધ્ય આપણે વિદ્યુત ફ્લક્સ માટેનો જ છે. હવે અહીંયા આ એક બિંદુવત વિદ્યુતભાર Q છે અને આ Qને R ત્રિજ્યાવાળા ગોળા ધરાવતો એક ફ્લક્સ આપણે ક્ષેત્ર તરીકે લીધું છે. અહીંયા મતલબ ગોળો લીધો છે. તો અહીંયા કેન્દ્ર પર રહેલો બિંદુવત વિદ્યુતભાર Q છે અને એનો આપણે ઘેરાતો એક R ત્રિજ્યાવાળો આ ગોળો આકૃતિમાં દર્શાવેલો છે. હવે આ ગોળાના સમગ્ર જે પૃષ્ઠ છે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલું છે. એમાંથી એક ખંડ આપણે ΔS લીધો છે. હવે જો કોઈ પણ બંધ સપાટીમાં જ્યારે ક્ષેત્રફળનો સદિશ દોરો તો એ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં અને પૃષ્ઠને લંબ હોય. ફરતી બોલું છું, કોઈ પણ બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળનો સદિશ દોરો તો પૃષ્ઠને લંબ રૂપે અને પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં જ હોય. એની બંધ પૃષ્ઠ હોય. ઘન આકારની વાત કરું, સમતલની વાત નથી કરતો, ઘન આકારની વાત કરું છું. આ ગોળો છે તો આના ક્ષેત્રફળનું સદિશ બહાર આવતી દિશામાં અને પૃષ્ઠને લંબ રૂપે હોય. હવે બિંદુવત વિદ્યુતભાર Q છે તો Qની ક્ષેત્ર રેખા પણ બહાર જ આવે, ત્રિજ્યાવર્તી, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આમ જ છે. તો હવે આ નાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણે ભણ્યા ΔΦ = E.ΔS. હવે ΔSને આપણે અહીંયા ΔS × R કેરેટ છે. આ સેન્ટેન્સ ચોપડીમાં લખ્યું, ના લખત કારણ આપણે ખ્યાલ છે કે ΔS એક જ દિશામાં દોર્યા તો ΔS cos 0, પણ છતાં આપણે R કેરેટ એટલે ત્રિજ્યાવર્તી દિશામાં છે. આ પણ ત્રિજ્યાવર્તી દિશામાં જ છે. તો હવે R કેરેટ શું છે? તો કેન્દ્રથી ક્ષેત્રફળનું જે ખંડ છે એ ખંડ તરફના ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ છે. ΔΦ = E.ΔS cos θ. cos θમાં અહીંયા R કેરેટ = 1 એટલે લઈ લીધું. હવે E બરાબર આપણે ખ્યાલ છે બિંદુ KQ/R², તો ΔΦ = E નું KQ/R² અને ΔS જ લીધો, કારણ કે લખ્યું કે θ = 0 એટલે cos 0ની વેલ્યુ 1 થાય. એટલે આપણું સૂત્ર આવ્યું કે અહીંયા નાનામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? KQ/R² × ΔS થાય. હવે સમગ્ર ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવું હોય તો આવા દરેક નાના નાના સૂક્ષ્મ ખંડો વડે મળતું ફ્લક્સ લઈને બધાનું શું કરવાનું? સરવાળો. તો કે સરવાળામાં શું આવશે? તો કે KQ/R² કોમન સિગ્મા ΔS થાય. તો સિગ્મા ડેલ્ટા એટલે આવા નાના નાના બધાનો સરવાળો કહો તો આ ગોળાનું ક્ષેત્રફળ થઈ જાય S. તો કે અહીંયા ફાઈ બરાબર KQ/R² × S, સિગ્મા ડેલ્ટા S બરાબર S. S શું છે? તો ગોળાનું ક્ષેત્રફળ 4πr² થાય. હવે ફાઈ બરાબર આપણે ખ્યાલ તો કેની જગ્યાએ લખજો 1/4πε0. આ કેની વેલ્યુ છે. Q એવા ને એવા, R² એવા ને એવા, અને એસની જગ્યાએ લખશો 4πr², એટલે 4π ગયા, R² ગયા, તો Q/ε0 રહ્યું. આ તમારો
ગાઉસનો નિયમ આવે. એટલે અહીં ગાઉસનો નિયમ શું કહે છે બહુ ધ્યાન રાખજો કે ગાઉસનો નિયમ આપણે આપવો હોય તો તમે આના પરથી શું કહેશો તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન જીરોના ગુણોત્તર જેટલું હોય છે. શું લખવાનું ગાઉસનો નિયમ? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું, આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આપણે અહીં બંધ પૃષ્ઠ લીધું જ છે, તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન જીરોના ગુણોત્તર જેટલું હોય છે. આગળ આપણે ગાઉસનો નિયમ, ગોળામાંથી પસાર થતું ફ્લક્સ એ ત્રિજ્યા પર આધારિત નથી, બરાબર, કારણ કે સૂત્ર પરથી ગાઉસનો નિયમ આવું લખાય, ફાઈ બરાબર ઇન્ટિગ્રલ ઈ ડોટ ડીએસ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન જીરો થાય. એટલે આમ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન જીરોના ગુણોત્તર જેટલું હોય છે. એટલે આ પેલો પણ કરો, આપણે આ ગાઉસનો નિયમ પૂછે તો પછી જો ફ્લક્સની બે વ્યાખ્યા, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ ગાઉસનો નિયમ નથી. ગાઉસનો નિયમ શું છે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન જીરોના ગુણોત્તર જેટલું છે. પહેલું આપણે ફ્લક્સનું ઓલરેડી સૂત્ર મેળવ્યું છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ સાથેનું પૃષ્ઠ સંકલન છે. હવે જો ઘણી વખત આવા નાના ક્વેશ્ચન પૂછાય, ધારો કે મારી પાસે આ કોઈ બંધ પૃષ્ઠ છે, અહીંયા વિદ્યુતભાર પ્લસ ક્યુ, અહીંયા વિદ્યુતભાર -2Q છે. ધારો કે હવે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો આપણે સૂત્ર આવું છે કે સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન જીરો. તમે આ બેનો સરવાળો કરો તો શું જવાબ આવશે? -Q અપોન એપ્સિલોન જીરો. ક્લિયર? હવે ધારો કે કોઈ આવું છે, આ પ્લસ ક્યુ છે અને -Q છે, તો અહીંયા ફ્લક્સ કેટલું તો કે 0. બેનો સરવાળો કરો એટલે 0 થાય. હવે ધારો કે અહીંયા આવું છે અને અહીંયા વિદ્યુતભાર છે 3Q, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? 0. કેમ 0? તો આ વિદ્યુતભાર બહાર છે, પૃષ્ઠની અંદર છે ના, કારણ કે આપણે ગાઉસના નિયમ મુજબ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર અને એપ્સિલોન જીરોનો ગુણોત્તર, અહીં વિદ્યુતભાર તો ઘેરાયેલું છે એટલે આનું ફ્લક્સ 0, બરાબર. એટલે જેટલો વિદ્યુતભાર હોય એના ભાગે એપ્સિલોન જીરો એ આપણું ફ્લક્સ થાય. એટલે અહીંયા પ્લસ ક્યુ -2Q, તો પ્લસ એટલે -Q અપોન એપ્સિલોન, અહીંયા પ્લસ ક્યુ એટલે 0 થઈ એટલે ફ્લક્સ 0. અહીંયા તો અંદર છે જ નહીં એટલે 0. ક્લિયર? એટલે આપણે યાદ રાખવાનું. બીજું ફ્લક્સ એટલે કીધું ને કે આપણી પાસે હવે બીજો મુદ્દો આનામાંથી ફ્લક્સ આવું પણ આવ્યું આપણી પાસે ક્યુ અપોન એપ્સિલોન જીરો. એટલે ઘણીવાર તમને ફ્લક્સ એટલે આપણે આગળ એ પણ કીધું કે કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. એટલે ઘણીવાર આપણે એવું પૂછે કે કોઈ પૃષ્ઠમાંથી આપણે 3 કુલમ વિદ્યુતભાર સંકળાયેલો છે, તો આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધો. તો ફ્લક્સ ફાઈ બરાબર અહીંયા 3, એટલે અહીંયા જે વિદ્યુતભાર 3 કુલમ આપ્યો તો અહીં 3 લખવાના, છેદમાં એપ્સિલોન જીરો લઈને ગણતરી કરીને જવાબ લખવાનો. 1 કુલમ હોય તો 1 અપોન એપ્સિલોન જીરો, એપ્સિલોન જીરોની જે વેલ્યુ લખી શોધવાનું. એટલે ફ્લક્સ એ ક્ષેત્રરેખાની સંખ્યા પણ શોધી શકાય. પછી આ રીતના પણ MCQ આવી શકે છે, બરાબર. એટલે તમને આવું છે કે કોઈ બંધ પૃષ્ઠ પર 1 કુલમ વિદ્યુતભાર છે તો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધો, તો સીધું કોઈ બહુ સૂત્ર ફાઈ બરાબર ક્યુ આપણે ક્યુની જગ્યાએ 1 કુલમ લખવાનું, 2 કુલમ હોય તો 2 લખો, 3 હોય તો 3 લખવાનું, એપ્સિલોન જેની વેલ્યુ લખીને એને ભાગાકાર એટલે જવાબ આવી જશે. ઓકે, થેન્ક યુ તારે.